Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ભાઈ હું બી ગુજરાતનો જ છું, પણ સાઉથ ગુજરાતનો. પણ ભાષા જરા આવી છે કે પૈસાને અમે કહીએ પૈહા ને સાસુને કહીએ હાહુ. હવારથી અમે કામ કરીએ ને હાંજ પછી યાહુ. ભાઈ આ વડોદરા, અમદાવાદ, મુંબઈ વાળા આવે ને તે બધા એમ જ કહે કે સુરત વાળા બહુ ગાળ બોલે. તમારી ભાષા બહુ આમ પેલી જરા અપશબ્દ, એટલે આમ થોડું આમ જેમ ટોચડી જેવી લાગે એમ. એટલે બહુ એમ કે તમે બધું બહુ ગાળ બોલે, તમારે ત્યાં બહુ બધું મા બેનનું બહુ ચાલે એમ. મેં કીધું ભાઈ એવું નથી, અમે કઈ ઇન્ડિયા હારે ત્યારે ગાળ બોલીએ એવું થોડું છે. અમારે તો ઇન્ડિયા જીતે ત્યારે બી, અમારે કઈ પોયરાઓ નપાસ થાય ત્યારે ગાળ બોલીએ એવું થોડું છે. અમારે તો પોયરા પાસ થાય ત્યારે બી, અમારે કઈ દોસ્તાર નહીં મળે ત્યારે ગાળ બોલે એવું થોડું છે. અમારે તો દોસ્તાર મળે તો બી. ટૂંકમાં ગાળ એ અમારું ગ્રામર છે, ગ્રામર. યુ નો ગ્રામર. Only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ભાઈ હું બી ગુજરાતનો જ છું, પણ સાઉથ ગુજરાતનો. પણ ભાષા જરા આવી છે કે પૈસાને અમે કહીએ પૈહા ને સાસુને કહીએ હાહુ. હવારથી અમે કામ કરીએ ને હાંજ પછી યાહુ. હવે આજે મને સપનામાં ભગવાન મળ્યા, તો મેં કહ્યું દેવ તમે તો પોઢી ગયેલા છો, પણ એક સવાલ પૂછવો છે. ભગવાન મને કે બોલ લાડકા. મૂકું ભગવાન એવું છે કે આમ 4 મહિનામાં ગાડી લેવાય, ઘર લેવાય, દુકાન લેવાય, મકાનનું કામકાજ થાય, જાત જાતનું થાય, પણ આ લગન કેમ નહીં થાય? કે ભગવાન મને કે લાડકા એવું છે કે ગાડી ને ઘર ને દુકાન ને મકાન ને નવો ધંધો, નવી નોકરી, બધામાં અમારા આશીર્વાદ છે, તમને સફળતા મળે જ. પણ લગન બાબતમાં જરા એવું છે ને કે અમારે બી જાગીને ઘરને ગાડીને આશીર્વાદ આપવા પડે. મગમ તમારું લોકોનું કેવું છે, ઝઘડા થાય ને એટલે પાછા અમારી પાસે જ આવે કે ભગવાન છૂટું કરાવી આપો ની. એટલે આ ચતુર્માસમાં લગ્નનો બાદ છે, અમે જાગતા હોય ને જાગતા થાય ને તે જ હારું. only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ભાઈ હું બી ગુજરાતનો જ છું, પણ સાઉથ ગુજરાતનો. પણ ભાષા જરા આવી છે કે પૈસાને અમે કહીએ પૈહા ને સાસુને કહીએ હાહુ. હવારથી અમે કામ કરીએ ને હાંજ પછી યાહુ. ભાઈ આ ફેરી તો એવું છે ને કે જ્યાં પડ્યો ને ત્યાં બહુ બધો વરસાદ પડ્યો છે, ને જ્યાં નથી પડ્યો ને ત્યાં બિલકુલ નથી પડ્યો. એટલે જ્યાં નથી પડ્યો ને એ લોકો માટે ખાસ મારે એમ કેવું છે કે એ લોકો છે ને આમ નવું એસી લાવે ને એટલે એમ કે અમે છે ને નવું એસી લાવ્યા. અરે વાહ વાહ વાહ, અરે વાહ વાહ વાહ. આનો જરા કમાય ને જરાક આમ સાહસ કરે ને એટલે એમ કે અમે નવું એસી લાવ્યા. હે અરે વાહ વાહ વાહ, અરે વાહ વાહ વાહ. પછી જરા પૈસા કમાય એટલે કે અમે નવી કાર લાવ્યા. હે કે અરે વાહ વાહ વાહ, અરે વાહ વાહ વાહ. પછી કુદરત જરા સારી પરિસ્થિતિ કરે એટલે પાછો અભિમાનથી કહે અમે તો ઘરમાં 3 એસી નખાવી જ દીધા. અરે વાહ વાહ વાહ, અરે વાહ વાહ વાહ. પછી તો કહે કે અમે 2 કાર લઈ લીધી, એક મોટી ને એક નાદલી. અરે વાહ વાહ વાહ, અરે વાહ વાહ વાહ. જેમ જેમ પરિસ્થિતિ સારી થાય તેમ એસી ને કાર કુદરતને નુકસાન કરે એવી વસ્તુઓ આવતી જ જાય. તે લે હવે કુદરત બી કહે છે અમે બી વાદળ લાવ્યા, બફારો લાવ્યા, શરદી ખાંસી લાવ્યા, પણ વરસાદ નહીં લાવ્યા. કરો હવે. અરે વાહ વાહ વાહ, અરે વાહ વાહ વાહ. only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ભાઈ હું બી ગુજરાતનો જ છું, પણ સાઉથ ગુજરાતનો. પણ ભાષા જરા આવી છે કે પૈસાને અમે કહીએ પૈહા ને સાસુને કહીએ હાહુ. હવારથી અમે કામ કરીએ ને હાંજ પછી યાહુ. ચાલો ભાઈ હવે આજે ગુરુ પૂનમ. પહેલાના શિષ્ય એકલવ્ય જેવા ચોરી છુપીથી શીખતા, બધું શીખી લેતા, ને હવેના શિષ્યો શીખીને બી પરીક્ષામાં ચોરી જ કરે. એકલવ્ય એટલું જોરદાર શીખી ગયેલા કે ગુરુને વિચાર આવવા લાગેલા કે આ કેટલું બધું શીખી ગયો.
અત્યારના શિષ્યો બી જે શીખે છે એના પર ગુરુને વિચાર જ આવે કે આ લોકો કઈ શીખા જ નહીં. એકલવ્યએ ગુરુએ માગ્યો તો દક્ષિણામાં અંગૂઠો આપી દીધો ને અત્યારના શિષ્યો બી દક્ષિણામાં ગુરુને અંગૂઠો જ બતાવે છે. એટલે જ અત્યારના ગુરુ દક્ષિણા પહેલેથી જ લઈ લેતા છે. પછી શિષ્યએ વિદ્યા લેવી કે નહીં લેવી એ એના પર આધાર રાખે. તો આ કળિયુગની તમને બધાને હેપી ગુરુ પૂનમ. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ભાઈ હું બી ગુજરાતનો જ છું, પણ સાઉથ ગુજરાતનો. પણ ભાષા જરા આવી છે કે પૈસા ને અમે કહીએ પૈહા ને સાસુ ને કહીએ હાહુ. હવારથી અમે કામ કરીએ ને હાંજ પછી યાહુ. મારું હારું જબરું બિચારી પોરીઓ હારો વર મેળવવા હારું હુંનું હું કરે. નાની હોય ત્યારથી 5 વર્ષ સુધી 5 દાડા આલુણાનું વ્રત કરે, 16 સોમવારનું વ્રત કરે, ભગવાનને પ્રસન્ન કરે ને ખરેખર વર મળે પછી એ ખાલી વિચાર જ કરે કે મારા અપવાસ કરવામાં હું ભૂલ થઈ ગયેલી કે મને આવો નમૂનો મળ્યો. એટલે બધી જ પત્નીઓ પતિને આવું કહેતી હોય એ તો હું છું, નહીં તો તમારી હાથે તો કોઈ નહીં રહે. તમારો ત્રાસ મારા સિવાય સહન કોણ કરે હે? આ તો છોકરાઓને લીધે, બાકી તમારી હાથે તો હું રહેમ જ નહીં ને. ટૂંકમાં જો તમને આવું સાંભળવા મળતું હોય એનો મતલબ એમ છે કે તમારી વાઈફને એના સપનાનો સોદાગર નહીં પણ નમૂનો મળેલો છે. નમૂનો. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ભાઈ હું બી ગુજરાતનો જ છું, પણ સાઉથ ગુજરાતનો. પણ ભાષા જરા આવી છે કે પૈસા ને અમે કહીએ પૈહા ને સાસુ ને કહીએ હાહુ. હવારથી અમે કામ કરીએ ને હાંજ પછી યાહુ. કાલે મને ભોલેનાથ મળ્યા. તમાકુ કેમ છો ભોલે બાબા? આજકાલ તો બધી પોરીઓ તમારી પાસે હારોવર માંગવા હારું આવે છે ને તમે અહીંયા ક્યાં ફરવા નીકળ્યા? તે મહાદેવજી કઈ લાડકા હું ટેન્શનમાં. મોકો કેમ તે કે આજની પોરી કેવું કેવું માગે. મહાદેવજી મને આઈપેડ વાળો વર અપાવજો ને મોબાઈલ નું બિલ એ જ ભરે એવો વર જોઈએ. શાકભાજી લઈ આવે ને બનાવીને ખવડાવે એવો વર અપાવજો. પોયરા રમાડે, પોયરા હાચવે, સ્કૂલે મૂકી આવે ને પાછો સ્કૂલેથી લઈ બી આવે, મને મનાવે, મારા હોટલના ને બ્યુટી પાર્લરના બિલ ભરે એવો મને વર અપાવજો. હવે મને એ સમજ નથી પડતી લાડકા કે આ લોકો વર માગે છે કે નોકર. મૂકું દાદા સાંભળી લેવ, તમે ચિંતા નહીં કરો, તથાસ્તુ કહી દેવ. કારણ કે વર તો જયારે વર બને ત્યારે જ હોય, પછી તો Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ભાઈ હું બી ગુજરાતનો જ છું, પણ સાઉથ ગુજરાતનો. પણ ભાષા જરા આવી છે કે પૈસા ને અમે કહીએ પૈહા ને સાસુ ને કહીએ હાહુ. હવારથી અમે કામ કરીએ ને હાંજ પછી યાહુ. મારા હારા બધા લોકો વાત કરે ને ત્યારે વારે વારે બોલે હે ઘોર કલયુગ છે, ઘોર કલયુગ છે. તમે ખૂબ ભાઈ તમે હારા પોતાના કામ કરવા હારું તો ભગવાનના નામનો ઉપયોગ કરો. આમાં કલયુગ ક્યાંથી આવ્યો? ફલાણી વિલા, ઢીકણી રેસિડેન્સી, ફલાણા રો હાઉસ, જય અંબે પાન સેન્ટર, ચામુંડા ટી સેન્ટર. ને જો કળિયુગ જ હોય ને તો ધંધો ચલાવવા હારું બીજા નામ રાખવા પડે. રાવણ વિલા, મંડોદરી ફ્લેટ્સ, કંસ રો હાઉસ પાર્ટ 3. પછી તો લોકોના એડ્રેસ બી બદલાય છે. આપણે પૂછ્યું કે રાવણ વિલા ક્યાં આવ્યું એટલે પેલો કહે યમ સદન 3 થી જમણી બાજુ લંકા ફ્લેટ્સ ની આમે. સાંભળી લેવ, કલયુગ કલયુગ નહીં કરો ને કલયુગ કલયુગ બોલવું હોય ને તો પહેલા નામ ચેન્જ કરો. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ભાઈ હું બી ગુજરાતનો જ છું, પણ સાઉથ ગુજરાતનો. પણ ભાષા જરા આવી છે કે પૈસા ને અમે કહીએ પૈહા ને સાસુ ને કહીએ હાહુ. હવારથી અમે કામ કરીએ ને હાંજ પછી યાહુ. મારું હારું આ મ્યુઝિક તો જબરું છે. વોટ્સએપ પર, FB પર કે ઇનબોક્સમાં કઈ બી આવે એટલે તરત જ વાગે ને આ વાગે એટલે ખબર પડી જાય કે કઈ આવ્યું. મારું હારું એટલા બધાના મોબાઈલમાં એક હરખા આવાના અવાજ થયા કરે. તમે મંદિરમાં જાઓ ને તો બી વાગે ને તમે હોસ્પિટલમાં જાઓ ને તો બી વાગે. ઘણી વાર આયરવા મ્યુઝિક આપને તકલીફમાં મૂકી દે. કાલે હું ને તમારા ભાભી લડતા ઉઠા, એ મને કહી
તમે જુઠ્ઠા છો જુઠ્ઠા. તમારા જેટલું જુઠ્ઠું તો કઈ જ નથી. ને એટલામાં આવો અવાજ આવી ગયો કે મને કે જુઓ આ હકનથિયા. પછી મેં આમ જવાબ આપ્યો. હું કહું સાંભળ, હું તો ખાલી જુઠ્ઠો છું, પણ તું તો જુઠ્ઠીઓ છે, બળવાખોર બી છે, ને એક નંબરની ઝઘડાળું છે, ને એક હાથે 3 વાર વાગ્યું. મેં કીધું લે ટટ્ટણ સકન થયા. ટૂંકમાં આ મેસેજનો જે અવાજ છે ને એને સકનમાં નહીં ગણતા, કારણ કે તમે જે દાડે મૌન વ્રત લીધું હોય ને તે દાડે બી આયરું આટો વાગ્યા જ કરે. Joke Studio, Joke Studio, Joke Studio. only on Radio